હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ ઇન્ફોર્મેટિવ વ્લોગ્સ. તો આજે આપણે આવી ગયા છીએ અમારા ચેલેન્જના ત્રીજા વ્લોગ માટે રાજકોટમાં આવેલ રિજિયોનલ સાયન્સ સેન્ટર પર. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં કવર કરશું અહીં આવવા માટેનું લોકેશન, અહીંનો સમય, ટિકિટની પ્રાઇસ અને અંદર ડિટેલિંગ વિડીયો માટેની ઇન્ફોર્મેશન આપણે જોશું. આપણે અંદરની વિઝિટ કરીએ. વિજ્ઞાનના જ્ઞાનને લોકો સુધી પહોંચાડવા માટે રાજકોટમાં 10 એકરમાં બનાવવામાં આવ્યું છે આ રિજિયોનલ સાયન્સ સેન્ટર. તો ચલો આજે આપણે આ રિજિયોનલ સાયન્સ સેન્ટરને એક્સપ્લોર કરીએ. મિત્રો, અહીં એન્ટર થતાની સાથે જ લેફ્ટ સાઈડ પર ટિકિટ વિન્ડો આવેલી છે. ટિકિટની ડિટેલ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો ચલો ટિકિટ લઈને આપણે અંદરની તરફ જઈએ. તો અહીંથી આપણને એન્ટ્રી મળી જશે અને તમે જોઈ શકો છો કે વિજ્ઞાનના વિકાસનું એક વિશાળ એક્ઝામ્પલ. અહીં સ્કૂલ દ્વારા આ રીતે વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન ટ્રીપનું આયોજન કરવામાં આવે છે. અહીં અંદર એન્ટર થતાની સાથે જ આપણને એક અલગ એક્ટિવિટીઝ કરવાનો ચાન્સ મળ્યો અને આવી અલગ અલગ એક્ટિવિટીઝ વારંવાર અહીં થતી રહે છે. મિત્રો, આપ જોઈ શકો છો કે રાજકોટમાં આવેલું સાયન્સ સેન્ટર આ કેટલા વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું છે અને એમાં ટોટલ 6 ગેલેરી આવેલી છે, જે આપણે આગળ વ્લોગમાં જોશું. તો આજ આપણી સાથે જોડાઈ ગયા છે રાજભાઈ. તો રાજભાઈ અહીંની થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આપશે. કેમ છો રમજીભાઈ? બસ મજા મજા. હા, તો અહીંની ઇન્ફોર્મેશન અમને આપો. પહેલા તો આ સેન્ટરનું નામ છે રિજિયોનલ સાયન્સ સેન્ટર. રાજકોટની પબ્લિક આને સાયન્સ સિટી તરીકે પણ ઓળખે છે. થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં સાયન્સ સેન્ટર વિશે. તો આપણું સાયન્સ સેન્ટર જે રહ્યું સવારે 10 વાગે ખુલે છે અને સાંજે 8 વાગે બંધ થાય છે. પણ હા, એન્ટ્રી ટિકિટ જે એન્ટ્રી વિન્ડો છે એ સાંજે 6:15 બંધ થાય, એટલે તમારે 6:15 પહેલાં એન્ટ્રી લેવાની છે. પ્લસમાં આપણા સાયન્સ સેન્ટરમાં શું છે તો કે 6 અલગ અલગ ટોપિક ઉપર 6 ઇન્ફોર્મેટિવ ગેલેરી છે, જેમાં હાઉસ ઓફ વર્ક છે, મશીન એન્જિનિયરિંગ છે, નોબેલ પ્રાઇઝ છે, રોબોટિક્સ ગેલેરી છે, સિરામિક એન્ડ ગ્લાસની ગેલેરી છે અને લાઈફ સાયન્સ ગેલેરી છે. તો આ 6 ગેલેરીને રાજકોટની આજુબાજુના જે વિસ્તારો છે અને જે વિજ્ઞાન છે આજુબાજુનું એને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. એના સિવાય આપણી પાસે ઉપર 4 એક્સપિરિયન્સ ઝોન છે અને 3 વર્કશોપ છે. એક્સપિરિયન્સ ઝોનમાં નાના બાળકો માટે ઓગમેન્ટેડ રિયાલિટી, પછી નોર્મલ પબ્લિક માટે VR ઝોન છે, પછી 3D થિયેટર છે, હોલોગ્રામ છે, વર્ચ્યુઅલ બીચ છે, બરોબર છે, સ્નો માઉન્ટેન છે. તો આવી બધી આપણે એક્સપિરિયન્સ ઝોન આવેલા છે, 6 ગેલેરી છે. હવે કોણ વિઝિટ કરી શકે સાયન્સ સિટીમાં? તો કે સાયન્સ સિટી આપણું જે રહ્યું એ નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધીના તમામ વ્યક્તિઓ જે રહ્યા એ સાયન્સ સિટીની વિઝિટ કરી શકે છે, બરાબર છે. મંગળથી રવિવાર સુધી આપણું સાયન્સ સેન્ટર ચાલુ હોય છે. સોમવારે મેન્ટેનન્સ માટે સેન્ટર બંધ રહે છે, બરાબર છે. મંગળ અને શુક્રવારે સાયન્સ સેન્ટરની એન્ટ્રી ફીસ રહે છે 20 રૂપિયા અને શનિ રવિને રજાના દિવસોમાં એન્ટ્રી ફીસ હોય છે 50 રૂપિયા. પ્લસમાં જે એક્સપિરિયન્સ ઝોન છે એની તમારે એક્સ્ટ્રા ટિકિટ લેવાની થાય, જે મંગળથી શુક્ર 50 રૂપિયા હોય છે અને શનિ રવિને રજાના દિવસોમાં 100 રૂપિયા હોય છે. ઓકે, થેન્ક યુ સો મચ. વેલકમ. એન્ટર થતાની સાથે જ સૌપ્રથમ આપણે વિઝિટ કરીએ લાઈફ સાયન્સની. આ ગેલેરીમાં એન્ટર થતાની સાથે જ પૃથ્વીની ઉત્પત્તિ વિશે ઘણી બધી રસપ્રદ માહિતી આપેલી છે. જેમાં આશરે પૃથ્વીના 500 કરોડ વર્ષના ઇતિહાસની મહત્વપૂર્ણ માહિતી આપી છે. અહીં તમે બેસીને લાઈફ સાયન્સને લગતા બધા જ ઇન્ફોર્મેશનના વિડીયોઝ જોઈ શકો છો. અહીં લાખો કરોડો વર્ષ પહેલા માનવની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે અહીં સ્ક્રીનમાં દર્શાવવામાં આવ્યું છે. અને અહીં નીચેની તરફ નામ સહિત એના સ્ટેચ્યુ પણ રાખવામાં આવ્યા છે. અહીં આ રીતની ટચ સ્ક્રીન આપવામાં આવી છે, જેમાં તમે લાઈફ સાયન્સને લગતી એક્ટિવિટીઝ કરી શકો છો. તો હવે આપણે જોશું ડાયનોસરનું વિલુપ્તીકરણ. અને મિત્રો, ખાસ અહીં છઠ્ઠો મહાવિનાશને લગતી માહિતી અને અહીં પૃથ્વીની બહાર જીવન જીવવા માટેની કેટલી સંભાવના છે એને લગતા પ્રદર્શન જોવા મળશે. અહીં તમે જોઈ રહ્યો છો લિવિંગ ઇકોનોમી. તો લિવિંગ ઇકોનોમીમાં શું હોય છે તમને બતાવું.
મિત્રો અહીં બહારના વાતાવરણથી દૂર અને અલગ એવું કુદરતી વાતાવરણ બનાવવામાં આવ્યું છે, જેમાં તમને આ પ્લાન્ટ દ્વારા નેચરલ ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો રહેશે. અને મિત્રો ચેનલ પર જે નવા છે તે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા જ ઇન્ફોર્મેશનના વિડીયો આપ સુધી પહોંચાડતા રહેશું. તો અહીં સેકન્ડ આપણે જોશું સિરામિક એન્ડ ગ્લાસ. અહીં સ્ટાર્ટિંગમાં એન્ટર થતાની સાથે જ રંગબેરંગી ગ્લાસ અને સિરામિકનું તમને સુંદર એવું પ્રદર્શન જોવા મળશે. હિસ્ટ્રી ઓફ ગ્લાસ એટલે કે ગ્લાસની ઉત્પત્તિ, ગ્લાસ કઈ રીતે બને છે એની બધી જ જાણકારી અહીં તમે સ્ક્રીન પર ડિટેલિંગમાં જોઈ શકો છો. સિરામિકથી બનતી વસ્તુનો આપણા ડેઇલી લાઈફમાં ઘણો બધો યુઝ થાય છે. તેની અલગ અલગ આઇટમ્સ અહીં મૂકવામાં આવી છે. અને અહીં આગળ તમે જોઈ શકો છો કે વોલ પર કેવું સુંદર એલિવેશન કરેલ છે. અને મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો આ ગેલેરીમાં 100 થી પણ વધારે ઝુમર રાખવામાં આવ્યા છે, જે આ બધા ગ્લાસથી બનેલ છે અને આ ગેલેરીની સુંદરતામાં કેટલો વધારો કરે છે. મિત્રો અહીં આર્ટિસ્ટો દ્વારા ગ્લાસ પર સુંદર એવી પેઇન્ટિંગ કરવામાં આવી છે અને એમનું નામ આપવામાં આવ્યું છે વન્ડર ઓફ ધ ગ્લાસ. વન્ડર ઓફ ધ ગ્લાસ તમે જોવો છો કેટલું સુંદર લાગે છે ગ્લાસ પર આ ચિત્ર. તો હવે આપણે વિડીયોમાં જોશું રોબોટિક. રોબોટિક્સ ઇન ઇન્ડિયા. રોબોટ બનાવવા માટેની જરૂરી સમજૂતી અહીં લાઈવ ડેમો દ્વારા આપવામાં આવી છે. વિદ્યાર્થીઓમાં કુતૂહલ જગાડવા માટે રોબોટની વિશાળ એવી શ્રેણી આ ગેલેરીમાં રાખવામાં આવી છે, જેમાં ઇન્ડસ્ટ્રીયલ રોબોટ્સ, ડિફેન્સ રોબોટ્સ, ઘરકામમાં યુઝ થતા રોબોટ્સ, બાળકો માટે ખાસ ચુલબુલે રોબોટ્સ તેમજ રમકડાના રોબોટ્સ અને આવા વિશાળ શ્રેણીમાં અન્ય રોબોટ્સ તમને અહીં જોવા મળશે. ફ્યુચરમાં રોબોટનું કેટલું મહત્વ હશે તે અહીં આપણે અનુમાન લગાવી શકીએ છીએ. વેક્યુમ રોબોટ. રોબોટ સાથે આપણું ભવિષ્ય કેવું હશે તેની પરિકલ્પના અહીં દર્શાવવામાં આવી છે. આપણે વાત કરી એમ આ તમે જોઈ રહ્યા છો ચુલબુલે રોબોટ્સ. બાળકો માટે ખાસ અહીં ટોયસ રોબોટ આવા બનાવવામાં આવ્યા છે. મિત્રો તમે જોઈ રહ્યા છો ફ્યુચરમાં દરેક ક્ષેત્રમાં રોબોટ જોવા મળશે, જેના લીધે મનુષ્યનું જીવન હજી ઘણું સરળ થઈ જશે. હવે આપણે જોઈએ છીએ રોબો મેન. મિત્રો અહીં હાફ રોબો અને હાફ મેન એ રીતે અહીં સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે અને જેનું નામ આપવામાં આવ્યું છે રોબોમેન. વિડીયોમાં નેક્સ્ટ જોશું આપણે નોબેલ પ્રાઇઝ. મિત્રો આ ગેલેરી ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક વિજેતાઓને સમર્પિત છે.
આ ગેલેરીમાં આઇન્સ્ટાઈનથી લઈ અને સીવી રમન જેવા નોબેલ પારિતોષિક વિજેતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. રિવોલ્યુશન ઇવેન્ટ્સ. આઇન્સ્ટાઈન, આલ્બર્ટ આઇન્સ્ટાઈન. ઇટ્સ બ્લેક હોલ. મશરૂમ, ક્લાઉડ, બેટમેન અને પીટર પોલ. નેક્સ્ટ જોશું આપણે મશીન એન્જિનિયરિંગ. મિત્રો તમે જોઈ શકો છો મેક ઇન ઇન્ડિયા રાજકોટ કોન્ટ્રીબ્યુશન. મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારના યુગમાં મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ દિવસે ને દિવસે વધતો રહ્યો છે. તેમાં મશીન એન્જિનિયરિંગમાં રાજકોટનું ઘણું મોટું યોગદાન છે અને તે ખરેખર આપણા માટે પ્રાઉડની વાત છે. મશીન કઈ રીતે વર્ક કરે એ આજે આપણે જોશું. એક રોટેટને ફેરવતા જ લોટ્સ ઓફ રોટેટ તમને ફરતા દેખાતા હશે. અહીં તમે જોઈ શકો છો પુલી ઇન્સ્ટોલેશન. નેક્સ્ટ આપણે જોઈશું હાઇડ્રોલિક. તમે જોઈ રહ્યા છો આપણા દેશની પ્રગતિ. મિત્રો 1909 થી લઈ અને 1995 સુધીની રેલવે આપણા રેલવેની પ્રગતિ બતાવે છે. બધાના ડિટેલિંગ નામ સાથે અહીં રાખેલું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે એક વેસ્ટ મટીરિયલમાંથી કેવું અદ્ભુત સ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. તો આપણે નેક્સ્ટ વિઝિટ કરશું હાઉ સ્ટફ વર્ક્સ. મિત્રો આ ગેલેરીમાં રોજિંદા જીવનમાં ઉપયોગી સાધનો પાછળનું સાયન્સ અહીં આપણને સમજાવવામાં આવ્યું છે. જેમ કે મિત્રો આપણે દિવસની શરૂઆતમાં ટીવીનો ઉપયોગ કરીએ છીએ તો ટીવી કઈ રીતે વર્ક કરે છે એનું મિકેનિઝમ અહીં આપણને બતાવવામાં આવ્યું છે. મિત્રો આ તમે જોઈ રહ્યા છો એ છે હોલોગ્રામ પિરામિડ. બર્ગર કિંગનો બોર્ડ માર્યો છે. નેટવર્ક ટાવર. તો નેક્સ્ટ આપણે અહીંયા જોશું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. મિત્રો અહીં તમે જોઈ શકો છો કે વિવિધ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટના મિની ડેમો મૂકવામાં આવ્યા છે. કેવા જ અદ્ભુત રાખેલા છે.
અહીં આપણે માઇક ચેક કરીને હલો હલો માઇક ટેસ્ટિંગ. અહીં આપણે જોશું પંખાનું મેકેનિઝમ, હાઉ ટુ ફેન વર્ક. પણ આ એક ઉપર જ રાખ્યો. 5 से चलने वाला इंजन. અહીં મિત્રો તમને જોવા મળશે કે એક લિફ્ટ કઈ રીતે વર્ક કરે છે અને અહીં બાજુમાં માઇક્રોવેવનું મિકેનિઝમ બતાવવામાં આવ્યું છે. અહીં આપણે જોશું ટોયલેટ એન્ડ ફ્લશ મિકેનિઝમ. અહીં ઘડિયાળનું મિકેનિઝમ રાખ્યું છે તેમજ અહીં ઘડિયાળની શરૂઆત ક્યાંથી થઈ હતી તેના ડેમો આપ્યા છે. મિત્રો આગળ આપણે જોશું ગૃહિણીના ઉપયોગમાં આવતા સંચાનું મિકેનિઝમ. મિત્રો અહીં તમે જોઈ શકો છો ઓલ્ડ એન્ડ લેટેસ્ટ બધા જ પ્રકારના લોકનું મિકેનિઝમ. હવે આપણે જોશું આઉટડોર પ્લે રનિંગ સ્ટેશન. આ ઉપરાંત અહીં કાફેટેરિયા પણ આવેલો છે. તો ચલો અંદરથી એની વિઝિટ કરાવું. અંદર આ પ્રકારનું સિટિંગ અરેન્જમેન્ટ પણ આપેલું છે. તો આપણે આવી ગયા છીએ ફર્સ્ટ ફ્લોરે અને ફર્સ્ટ ફ્લોરે સૌથી પહેલાં આપણે જોશું 3D હોલોગ્રામ ગેમ ઝોન. તો ચલો. Superb experience. નેક્સ્ટ વર્કશોપ છે રોબોટિક્સ વર્કશોપ. જ્યાં પણ સિરામિક વર્કશોપની જેમ અહીં પણ બાળકો રોબોટ્સ બનાવતા શીખે છે, રોબોટ્સ કઈ રીતે કામ કરે છે, આરઓએસ એટલે રોબોટની ઓપરેટિંગ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે, કોડિંગ કઈ રીતે થાય, રોબોટ્સ કેને કહેવાયના ફંક્શન શું છે. તો બાળકો અહીં આવીને પોતાના માઇન્ડમાં રહેલા રોબોટ્સને બનાવે છે અને જાતે શીખે છે. 4 દિવસની વર્કશોપ હોય છે, જાતે 4 દિવસ શીખે છે, બધી જ વસ્તુ જાતે કરે છે. અહીંથી અમારા જે એક્સપર્ટ હોય એને ગાઈડ કરતા જાય અને એ એની રીતે બધા રોબોટ્સને બનાવતા જાય. તો આ રીતે રોબોટિક વર્કશોપનું આપણે અરેન્જમેન્ટ કરીએ છીએ.
વાવ સુપર. અત્યારે તમને આ 3D સ્ક્રીન છે બ્લર દેખાતી હશે, પણ આ ચશ્મા પહેરીને ડાયનોસર એકદમ નજીક આવતો હોય ને એવું દેખાય છે. તો આપણે પહેલું વર્કશોપ છે સિરામિક વર્કશોપ. સિરામિક વર્કશોપમાં આપણે શું કરીએ છીએ તો કે બાળકો આવે અને પોતાની ક્રિએટિવિટી પ્રમાણે માટીના વાસણો બનાવે છે. પછી આપણી પાસે ઘણા બધા ઇલેક્ટ્રિક જે માટીના વાસણો કે માટીના કોઈ પણ વસ્તુ બનાવવા માટે ઘણા ઇલેક્ટ્રિક યંત્રો છે. જેમાં છે ઇલેક્ટ્રિક ચાકડો છે, ઇલેક્ટ્રિક ભઠ્ઠી છે, બરાબર છે, બીજા બધા ઘણા શેપ આપવા માટેના મશીન છે. બાળકો આવે છે 1-2 કલાક અહીંયા સ્પેન્ડ કરે છે. અમારા જે એક્સપર્ટ હોય છે એ એમને ગાઈડ કરતા જાય છે અને પોતાની ક્રિએટિવિટી પ્રમાણે પોતાના આર્ટ બનાવે છે, જે માટીને લગતા આર્ટ્સ હોય છે, અને એને પકવે છે અને એ આખી પ્રોસેસમાંથી નીકળે છે. એટલે એમને ખ્યાલ આવે છે કે માટીના વાસણો કે આપણા ઘરમાં જે કાંઈ માટીની વસ્તુ ઉપયોગ થાય છે કઈ રીતે બને છે. અગેન તો આજે જોઈએ છે મારે એક સબસ્ક્રાઈબર જે તમે છો, તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જણાવો કે આગળ ઇન્ફોર્મેશન તમારે ક્યાંની જોઈએ છે.